સુરત શહેરના મોટા વરાછાના કોર્પોરેટર રાજુ મોરડિયા વિરુદ્ધ 2 જુદી જુદી ફરિયાદો નોંધાઈ છે. સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી જીતીને કોર્પોરેટર બનેલા અને ત્યારબાદ ભાજપમાં જોડાવાના અભરખા વચ્ચે સસ્પેન્ડ થયેલા કોર્પોરેટર રાજેશ મોરડિયા સામે ઉત્તરાણ પોલીસ મથકમાં 2 અલગ અલગ ખંડણીના ગુના નોંધાયા છે, જેમાં એક વ્યક્તિને તેમનું ટેમ્પરરી સ્ટ્રક્ચર તોડાવી દેવાની ધમકી આપીને 1 લાખ રૂપિયા પડાવી લીધા હતા, જ્યારે બીજા બનાવમાં ડામરના રોડનું કામ અટકાવીને 50,000 રૂપિયા પડાવી લીધા હતા. બંને બનાવમાં પોલીસે મોડી રાત્રે ખંડણીના ગુના દાખલ કરીને રાજેશ મોરડિયાને તેના ઘરેથી ઉચકી લઈને અટકાયત કરી છે. મળતી માહિતી પ્રમાણે મોટા વરાછા સુદામા ચોક પાસે આવેલી ગાર્ડન વેલી રેસીડેન્સીમાં રહેતા રોનકકુમાર મહેશભાઈ પટેલે કોર્પોરેટર રાજેશ રાઘવભાઈ મોરડિયા અને તેના સાથીદાર પંકજભાઈ બી પટેલ સામે ખંડણીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે ઓક્ટોબર 2024 થી ડિસેમ્બર 2024ના સમયગાળા દરમિયાન મોટા વરાછા ભડિયાદરા ફાર્મની પાછળ રોનકકુમાર પટેલ દ્વારા ટેમ્પરરી સ્ટ્રક્ચરનું બાંધકામ કરવામાં આવ્યું હતું. કોર્પોરેટર રાજેશ મોરડિયા અને પંકજ તેમની પાસે આવ્યા હતા, જ્યાં રાજેશ મોરડિયાએ હું એસએમસીમાં ચાલુ કોર્પોરેટર છું, પાલિકાના અધિકારીઓને કહીને તમારું ટેમ્પરરી સ્ટ્રક્ચર તોડાવી નાખીશ તેમ કહીને 7 લાખ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ રોનકકુમારે 7 લાખ રૂપિયા આપવાની ના પાડતા જ પંકજ અને રાજેશે ભેગા મળીને રોનકકુમારનું ગળું દબાવી દીધું હતું અને પંકજે પોતાની પાસેનું ચપ્પુ બતાવીને કુમારને ડરાવીને ધમકાવીને તેમની પાસેથી 1 લાખ રૂપિયા પડાવી લીધા હતા, જેથી પોલીસે રોનકકુમાર પટેલની ફરિયાદને આધારે બંને સામે ખંડણીનો ગુનો દાખલ કર્યો છે. બીજા બનાવમાં પીપલોદ વિસ્તારમાં સાંઈ આશીષ સોસાયટીની સામે આવેલા વિશાલ બંગલોઝમાં રહેતા હિરેનભાઈ ઝીણાભાઈ ખેનીની મોટા વરાછા વિસ્તારમાં ભડિયાદા ફાર્મની પાછળ સર્વે નંબર 513માં જમીન આવી છે. ત્યાં સુરત મહાનગરપાલિકા દ્વારા તેમની જમીન સુધી ડામરના રોડનું કામ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે ઓગસ્ટ 2023 થી સપ્ટેમ્બર 2023ના સમયગાળા દરમિયાન કોર્પોરેટર રાજેશ મોરડિયાએ આ ડામરના રોડનું કામ અટકાવી દીધું હતું. રોડનું કામ અટકાવ્યા બાદ કોર્પોરેટર રાજેશ મોરડિયાએ હિરેનભાઈ પાસેથી 50,000 રૂપિયા બળજબરીથી પડાવી લીધા હતા, જેથી આખરે હિરેનભાઈની ફરિયાદને આધારે ઉત્તરાણ પોલીસે રાજેશ મોરડિયા સામે ગુનો દાખલ કર્યો છે. આ બંને ગુનાનો દાખલ થતાની સાથે જ મોડી રાત્રે પોલીસે રાજેશ મોરડિયાને તેના ઘરેથી ઉચકી લીધો હતો. હાલ તો પોલીસે રાજેશ મોરડિયાની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકાની કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ મેળવ્યા બાદ રાજેશ મોરડિયા કોર્પોરેટર બન્યો હતો. જોકે ત્યારબાદ મોટા વરાછા વિસ્તારમાં તેમના વિરુદ્ધ અલગ અલગ જગ્યા ઉપર પૈસા માંગવાની અઢળક ફરિયાદો આમ આદમી પાર્ટીને મળી હતી, જેથી જે તે સમયે પાર્ટી દ્વારા તેને આ મામલે સમજાવવાનો પ્રયાસ પણ કરાયો હતો, પરંતુ તેને પોતાના ઉઘરાણા ચાલુ રાખ્યા હતા. આ દરમિયાન રાજેશ મોરડિયાને ભાજપમાંથી ઓફર મળતા તેણે પક્ષ પલટો કરવાનું વિચાર્યું હતું. જોકે આ વાતની જાણ આમ આદમી પાર્ટીને થઈ જતા એપ્રિલ 2023માં આમ આદમી પાર્ટી દ્વારા રાજેશ મોરડિયાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ત્યારબાદ ભાજપે પણ તેને સ્વીકાર્યો ન હતો, જેથી હાલ તો તે નગરસેવક છે, પરંતુ આમ આદમી પાર્ટી કે ભાજપ બેમાંથી કોઈ પણ પક્ષમાં જોડાયેલો નથી. વર્ષ 2023માં આમ આદમી પાર્ટીમાંથી કેટલાક નગરસેવકો દ્વારા પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા હતા. આ સમયે રાજેશ મોરડિયાનું પણ તેમાં નામ સામે આવ્યું હતું, જેમાં તેમના ભાઈ સાથેના અને પત્ની સાથેના ઓડિયો રેકોર્ડિંગ પણ વાયરલ થઈ ગયા હતા, જેમાં રાજેશે તેના ભાઈને જણાવ્યું હતું કે ભાજપમાંથી ₹50 લાખની ઓફર મળે છે, ત્યારે તેના ભાઈએ ₹50 લાખમાં કંઈ ન થાય તું 2 કરોડ રૂપિયાની માંગણી કર અને આગામી ચૂંટણીમાં પણ ટિકિટની માંગણી કર, તે પ્રકારનું ઓડિયો રેકોર્ડિંગ ભાઈ સાથેનું વાયરલ થયું હતું. એટલું જ નહીં, પરંતુ તેની પત્ની સાથેનો પણ ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયું હતું, જેમાં પણ ભાજપમાં જોડાવાના 50 લાખ રૂપિયા મળતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયા બાદ આમ આદમી પાર્ટી દ્વારા તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયો.